રાધે રાધે। આપણે કાના ભગવાનના વાઘા બનાવવાના છે। નવી ડિઝાઇનના કેવી રીતના બનાવ્યા એ તમને આગળના વિડીયોમાં બતાવીશ। અને તમને કાના ભગવાનના વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। કોટનનું કાપડ લીધું છે। આપણે લંબાઈ માપી લેશું। 13 ઇંચ લંબાઈ છે। આ ઉપરનો ભાગ લીધો છે અને આપણે લંબાઈ માપી લઈશું। 4 ઇંચ લંબાઈ છે, 5 ઇંચ લંબાઈ। આપણે કેનવેજ અને કાપડને સિલાઈ મારી લઈશું। આપણે આવી રીતના બે સાઈડ સિલાઈ મારવાની છે। એક બાજુનો ભાગ આપણે બાકી રાખવાનો છે। આપણે ઠેઠ સુધી સિલાઈ મારી લઈશું। આવી રીતના કાપડ સરખું કરીને સિલાઈ મારી લેવાની છે। આપણે દોરો કાપી લઈશું અને કાપડને આને સીધું કરી લઈશું। આવી રીતના આપણે સિલાઈ મેલ મારી લીધી છે। એને આપણે આવી રીતના સીધું કરી લીધું છે એટલે આપણે સિલાઈ અંદર વહી જાય જે સિલાઈ મારી। હવે આપણે આવી રીતના એને મૂકી દીધું છે અને લેસ પટ્ટી મૂકી દેવાની છે। આપણે ડબલ લેસ પટ્ટી મેં મૂકી દીધી છે। એને સિલાઈ સરખી કરીને હું મારી લઈશ। આવી રીતના સિલાઈ હું મારી લઈશ। કાપડ અને પટ્ટી સરખું કરતું જવાનું પછી આપણે સિલાઈ મારી લેવાની છે। આપણે આવી રીતના બે બાજુ સિલાઈ મારવાની છે। આપણે પહેલાં એક સાઈડ કોરે મારી પછી આ બાજુની કોરે આપણે સિલાઈ મારી લેવાની છે। આપણે આ લેસ પટ્ટી આપણે મુકાઈ જાય। સાઈડમાં પણ આપણે લેસ પટ્ટી લગાવી લેવાની છે। બે બાજુ આપણે આવી રીતના સરખી લેસ પટ્ટી લગાવી લઈશું। વધારાની પટ્ટી આપણે કાપી લઈશું। જે ઓલી બાજુ આપણે પટ્ટી મૂકી આ સાઈડ પણ એવી રીતના મૂકી દેવાની છે। આપણે આ કાપડને આવી રીતના વાળી લેવાનું છે। એને આપણે ચોકથી નિશાન કરી લેશું। આપણે બે સાઈડ સિલાઈ મારી લીધી છે અને વધારાનું કાપડ આપણે કાપી લેવાનું છે। બે સાઈડથી આપણે વધારાનું કાપડ કાપી લઈશું। આપણે કાપડ કપાઈ ગયું છે। આપણે હવે બધી ચપાટીઓ બનાવી લઈશું।
કાપડને આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે બે બાજુ સરખું કરીને. ઉપર આપણે ટોપી લગાડી દેવાની છે. આપણે આ ટોપીનો ભાગ બનાવવાનો છે. એને થોડુંક ગોળાઈમાં આપણે સિલાઈ મારી લઈશું. ગોળાઈમાં સિલાઈ લાગી જાય એટલે આપણે કાપડને માં જોઈન્ટ કરી લેવાનું છે. અને એના ઉપર આપણે લેસ પટ્ટી મૂકી દઈશું. છેલ્લે મૂકશું આપણે કાપડ પહેલાં જોઈન્ટ કરી લેવી. એટલે કાપડ જોઈન્ટ કરીને આપણે ઉપર લેસ પટ્ટી મૂકી દીધી છે. હવે બે સાઈડમાં પણ આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે. જે ઉપર આપણે લેસ પટ્ટી મૂકી સાઈડમાં પણ લેસ પટ્ટી મૂકી દેવાની છે. આપણે બે સાઈડ સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે. બે સાઈડમાં મૂકી દીધી છે લેસ પટ્ટી. હવે આપણે આની ચપટીઓ બનાવી લઈશું. એક સરખી ચપટીઓ બનાવી લેવાની છે. ચપટી બનાવીને સિલાઈ મારી લઈશું. આપણે થોડી થોડી ચપટી બનાવીને સિલાઈ મારી લેવાની છે. એ રીતના આપણે બધી ચપટી બનાવી લેવાની છે. આપણે બધી ચપટીઓ બનાવી લીધી છે અને ભાગ જોઈન્ટ થઈ ગયો છે. હવે કાના ભગવાનને પહેરાવી દઈશું. કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. તમને કાના ભગવાનના વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરી દેજો. કાના ભગવાનને વાઘા પહેરાવી દીધા છે. આપણે ઘરે સરસ મજાના કાના ભગવાનના વાઘા બનાવ્યા છે. હવે કાના ભગવાનને તૈયાર કરી લીધા છે.
આવી રીતના આપણે વાઘા પહેરાવીને તૈયાર કરી લીધા છે।